નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। હું છું આપની સાથે રુચા પંડ્યા। આપણું ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત પલસાણા હાજીરા હાઈવે ઉપર આવેલ વાંજ બ્રિજ નજીક સચિન પાયલટે કેમિકલથી બનાવેલા બાયોડિજિટલ જેવો ભળતા ઈંધણ ભરેલા ટેન્કરને ઝડપી પાડી 18,000 લીટર બાયોડિજિટલ પડકી પાડ્યું છે। ત્યારે ડીઝલ આ પકડી પાડવામાં આવ્યું છે। ત્યારે પોલીસે બે ઇસમો સહિત ₹43.35 લાખના મુદ્દામાલને કબજે કર્યો છે। આ સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવામાં આવતું હતું, તેના માલિક કોણ જેવા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે। આ સહિત વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સચિન પલસાણા હાજીરા હાઈવેને વાંજ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલનું પણ કહી શકાય કે ડીઝલ છે તેનું ભળતું ઈંધણ ફ્યુલ લાવીને ઠાલવામાં આવી રહ્યું હતું। ત્યારે બાતમી મળી હતી। બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી। પોલીસે રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઈંધણને નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવામાં આવવા માટે તેના માટે ખાસ FSL અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી। તેમને પણ વિનંતી કરવામાં આવી હતી કે આમાં વધારે કાર્યવાહીમાં પણ સહકાર કરે। ત્યારે તે અધિકારીઓ પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવો ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। પકડાયેલા ઇસમો પાસેથી બાયોડીઝલ મળી આવતું હતું। તેની સાથે જ ભળતું ઈંધણ 18,000 લીટર, જે પૈકી 1 લીટરની કિંમત કુલ ₹90 લેખે 16.20 લાખ છે અને તેની ટેન્કરની કિંમત 12 લાખ, બ્રેઝા કારની કિંમત 6 લાખ તથા બંને ઇસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 મોબાઈલ ફોનની કિંમત ₹15,000 મળીને કુલ ₹34.35 લાખની મુદ્દા માલ કબજે કર્યો હતો અને આગળ પણ તપાસ હાથ ધરી છે। આરોપી કિશોર અનિલ યાદવ તથા આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે। ત્યારે આરોપી જ્વલન કુમાર કનુભાઈ પટેલ, પિયુષ પટેલ અને જે પ્રકારના અનેક પ્રકારની માહિતી મળી રહી છે તેમાં જે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના સાથે પણ સેલવાસને અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સચિન પોલીસને મળેલ બાતમી આધારે ગઈ તારીખ 16/1/2024ના રોજ આલ્ફા હોટલથી આગળ હાઈવે પાસે વિકાસ સ્ટીલની બાજુમાં એક ટેન્કરમાં બાયોડીઝલ જેવું ભળતું અને વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવાતું હોય એવો બાયોડીઝલ ટાઈપનું પ્રવાહી ભરેલ એક ટેન્કર પડેલું છે એ બાબતની હકીકત મળતા અમો તથા સચિન પીઆઈ અને સ્ટાફના માણસો અને પંચો સાથે ત્યાં ખાતરી કરતા એક બાયોડીઝલ જેવું ઈંધણમાં વપરાય તેવા પ્રવાહી સાથેનું ટેન્કર મળી આવેલું અને તેમાંથી આશરે 18,000 લીટર જેટલું આ પ્રકારનું ઈંધણયુક્ત પ્રવાહી મળેલું। આ બાબતે FSLને સ્થળ પર બોલાવવામાં આવેલી અને જરૂરી કાર્યવાહી કરી સ્થળ પરથી 2 ઇસમો એમના ટેન્કરના ડ્રાઈવર કિશોરભાઈ અને આશીષભાઈને આ ગુનાના ધરપકડ કરવામાં આવેલી છે। આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ તજવીજ ચાલુ છે। વડાપ્રધાન સવારે 7:30 વાગે કોચીથી હેલિકોપ્ટર દ્વારા ગુરુવાયુરના શ્રી કૃષ્ણ કોલેજ મેદાન ખાતે પહોંચ્યા હતા। તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના માટે સેંકડો લોકો પણ મેદાનમાં ઉમટી પડ્યા હતા। થ્રિસુર જિલ્લા પ્રશાસન અને ભાજપના નેતાઓએ વડાપ્રધાનનું હાર્દિક સ્વાગત કર્યું હતું। શ્રી વલસમ ગેસ્ટ હાઉસ ખાતે આરામ કર્યા બાદ જ્યાં તેમનું ગુરુવાયુર દેવસ્વમ મેનેજમેન્ટ કમિટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ભારે ભીડ પણ જોવા મળી હતી। ત્યારે નરેન્દ્ર મોદી શ્રી કૃષ્ણ મંદિર ગયા હતા। તેમણે મંદિરમાં પ્રાર્થના કરી સોપાનમ પર ઘી અને કમળના ફૂલ અર્પણ કર્યા હતા। નરેન્દ્ર મોદીએ મંદિરમાં લગભગ 30 મિનિટ વિતાવી હતી અને ત્યારે બાદમાં જ તેમણે તિરુવનંતપુરમના સ્થિત ઉદ્યોગપતિ શ્રેયસ સાથે ભાજપના નેતા અને અભિનેતા સુરેશ ગોપીની પુત્રી ભાગ્યાના લગ્નમાં તેમને હાજરી આપી। લગભગ 20 મિનિટ સુધી સમારોહમાં હાજર રહેલા વડાપ્રધાને દંપતીને માળા અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા। ત્યારે મોહનલાલ સહિત ફિલ્મ કલાકારો તેમના પરિવાર સાથે લગ્નમાં હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યમાં ભાજપને મજબૂત કરવા માટે ભાજપના સમર્થકો સાથે જોડાવું મારા માટે હંમેશના આનંદની વાત છે અને ત્યારે જેમને ખાતરી આપી છે કે ભાજપ ચમકે છે, હું તે બધાને સલામ કરું છું। પાર્ટીના કાર્યકરો જેઓ વિચારધારાની સાથે ઉભા રહ્યા છે અને દેશભક્તિ માટે તે પ્રતિબદ્ધ રહ્યા છે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની 2 દિવસીય મુલાકાતે છે। તેમની મુલાકાતના ભાગરૂપે તેમણે ગુરુવાયુરના પ્રખ્યાત ભગવાન કૃષ્ણ મંદિરના પ્રાર્થના કરી હતી। અભિનેતામાંથી રાજકારણી બનેલા સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં સમારોહમાં પણ હાજરી આપી હતી। केरला बीजेपी के कार्यकर्ताओं का सामर्थ्य कितना बड़ा है, ये हमने कुछ दिन पहले त्रिशूर में हुए नारी शक्ति सम्मेलन में देखा है। मेरा जीवन का बहुत बड़ा हिस्सा तो संगठन के कार्यकर्ता के तौर पर काम करते हुए ही बीता है। इसलिए अपने अनुभव से मैं कह सकता हूं कि इतना विराट सम्मेलन एक मजबूत संगठन ही करा सकता है। ये दिखाता है कि केरला में आप सभी कितनी मेहनत, कितनी अधिक मेहनत कर रहे हैं। കേരളത്തിലെ ബിജെപിയുടെ പ്രവർത്തകരുടെ കഴിവ് വളരെ വലുതാണ്। ഇത് കഴിഞ്ഞ ദിവസം തൃശൂരിൽ നടന്ന സ്ത്രീശക്തി സംഗമത്തിൽ കാണാൻ സാധിച്ചു। എൻ്റെ ജീവിതത്തിന്റെ വലിയ സമയം ഞാൻ സംഘടനാ പ്രവർത്തകരെന്ന നിലയിൽ പ്രവർത്തിച്ച് ചെലവഴിച്ചതാണ്। അതുകൊണ്ട് തന്നെ അനുഭവത്തിന്റെ വെളിച്ചത്തിൽ എനിക്ക് പറയാൻ സാധിക്കും, ഇതുപോലെയുള്ള വലിയ സമ്മേളനം അത് നടത്തണമെങ്കിൽ ഒരു ശക്തമായ സംഘടനയ്ക്ക് മാത്രമേ സാധിക്കൂ എന്ന്। ഇത് നിങ്ങൾ കേരളത്തിൽ എത്ര പരിശ്രമിക്കുന്നു, എത്ര അധികം പരിശ്രമിക്കുന്നു എന്ന് കാണിച്ചു തന്നു। കേരളത്തിലെ എൻഡിഎ സഹപ്രവർത്തകരെ बीजेपी आज पूरे देश के हर क्षेत्र, हर वर्ग की पार्टी है। बीजेपी ही एकमात्र पार्टी है जिसके पास तेज विकास का ट्रैक रिकॉर्ड भी है और भविष्य का स्पष्ट विजन भी है। गरीब, महिला, युवा, किसान, मछुआरे, ये समाज के वो 4 वर्ग है जिनके सशक्तिकरण से ही विकसित भारत का निर्माण होने वाला है। ये बीजेपी है जो गरीब कल्याण को सर्वोच्च प्राथमिकता देते हुए काम कर रही है। हमने गरीबों को मुफ्त राशन देने वाली योजना शुरू की और अब इसे 5 साल के लिए आगे बढ़ाया है। हमने गरीबों को मुफ्त इलाज की सुविधा दी, गरीबों को पक्के घर दिए, मुफ्त गैस कनेक्शन दिया। ऐसी योजनाओं से गरीबों का जीवन आसान हुआ है। ബിജെപി ഇന്ന് രാജ്യത്തെ എല്ലാ പ്രദേശത്തിലും എല്ലാ വിഭാഗങ്ങളുടെയും പാർട്ടിയാണ്। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લારી ધારકો તેમજ છૂટક ધંધાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। પાલિકા તંત્ર દ્વારા બજાર વિસ્તારને બદલે અન્ય જગ્યાએ ફાળવેલ વૈકલ્પિક જગ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ફાળવેલ અલગ અલગ કહી શકાય કે 3 વૈકલ્પિક જગ્યા પર ખસેડવાયા બાદ લારી ધારકોને હાલાકી પડતા લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। ફાળવેલ જગ્યા કરતા લારી ધારકોની સંખ્યા વધુ હોવાથી નવી જગ્યાએ ધંધો કરવામાં આવે તેવી એકબીજા સાથે ઘર્ષણ થતું હોવાના કારણે રજૂઆત કરવામાં આવી હતી। જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે બધા જ એકઠા થઈ ગયા છે ઉગ્ર રજૂઆત કરવા માટે। એક આંદોલન જેવું તમને કહી શકાય કે એક રજૂઆત કરી છે ને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લારી ધારકો તેમજ છૂટક ધંધાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। પાલિકા તંત્ર દ્વારા બજાર વિસ્તારને બદલે અન્ય જગ્યાએ ફાળવેલ વૈકલ્પિક જગ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ફાળવેલ અલગ અલગ 3 વૈકલ્પિક જગ્યાઓ પર ખસેડાયા બાદ લારી ધારકોને હાલાકી પડતા લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ફાળવાયેલ જગ્યા કરતા લારી ધારકોની સંખ્યામાં વધારો હતો ને તેના કારણે નવી જગ્યાએ ધંધો કરવામાં એકબીજા સાથે અંદર જ ઘર્ષણ થતું હતું અને જેના કારણે ખાસ રજૂઆત કરવા માટે સૌ કોઈ પહોંચી ગયા હતા।
ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે એક વ્યક્તિને તાલિબાની સજા આપવામાં આવી હતી. લાકડીઓ વડે જાહેરમાં જ તે યુવક પર 4 લોકો મારવા લાગ્યા હતા, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે યુવકનું નામ વિપુલ જાણવામાં આવી રહ્યું છે. વિપુલ પર 4 વ્યક્તિ તૂટી પડ્યા હતા, લાકડીનો માર કરીને તેમને મારવા લાગ્યા હતા. આ દ્રશ્ય પરથી જ અનુમાન લગાવી શકાય છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા હદે પહોંચી ગઈ છે. વિપુલ નામના યુવકને ખૂબ જ ઈજા પહોંચતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો. મળી રહેલી જાણકારી અનુસાર કોઈ જૂની અદાવતને લઈને તેને મારવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો કે જેટલા ઈજાગ્રસ્ત તે વિપુલ જોવા મળી રહ્યા છે, ત્યારે આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જાહેરમાં 4 વ્યક્તિ આવીને વિપુલને લાઠીના જે માર્યા છે, ત્યારે ભાવનગરની જે કહી શકાય કે કાયદા વ્યવસ્થા છે તેના ઉપર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલે ભાવનગર શહેરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કુંભારવાડા રેલવે ફાટક પાસે એક વ્યક્તિને તાલિબાની સજા આપવામાં આવી હતી. લાકડીઓ વડે તેને જાહેરમાં મારવામાં આવ્યો હતો. આ યુવક પર 1-2 નહીં પણ 4 લોકોએ માર્યો હતો, જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ યુવકનું નામ વિપુલ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે વિપુલ પર 4 વ્યક્તિઓ તૂટી પડ્યા હતા. આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા હદે પહોંચી ગઈ છે. વિપુલ નામના યુવકને ખૂબ જ ઈજા પહોંચતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળી રહેલી જાણકારી અનુસાર કોઈ જૂની અદાવતને કારણે તેને મારવામાં આવ્યો હતો. બગસરાના સુરાવડ ગામે પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહલીન સંત બાપુ ભગતની 19મી પુણ્યતિથિના નિમિત્તે ભોજન ભજન તેમજ ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના બગસરા શહેરમાંથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે માં ખોડિયારના સાનિધ્યમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને ત્યારે માં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહલીન સંત બાપુ ભગતની કહી શકાય તેવી 19મી પુણ્યતિથિના નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી કરશન ભગત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રગટ માઈ માં ખોડિયાર માતાજીના દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી હતી. બ્રહલીન સંત બાપુ ભગત કહી શકાય તેવા ભગત હતા અને તેમાં સમાધિએ પણ પૂજન અર્ચન કરીને તેમ સૌ કોઈએ તેમના દર્શન કર્યા હતા. ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પુણ્યતિથિ નિમિત્તે આયોજન કરવામાં આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુને ધામમાં પધારી ગયા અને 20 વર્ષ થયા. એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધું મંદિરે કરી છે. આમ તો બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની 19મી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી, બધા સેવકગણને બોલાવી, ભક્તજનો બોલાવી અને મહાપ્રસાદ લઈ માતાજીના દર્શન કરે, એ અમારી એ જ પ્રાર્થના હોય છે. અને આજે અન્નક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે. તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ અમે 3 આયોજન કરી છે. એક ગુરુ પૂર્ણિમાનો, એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાહિત્યમ અને પોહસુદ હાઈતમનો આપણે બાપુની પુણ્યતિથિનો કાર્યક્રમ વર્ષમાં 3 કાર્યક્રમ અમે કરી છે. અને 3 કાર્યક્રમમાં સાધુ સંતો, ભાવિક ભક્તો, સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં હવનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એવી મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ ઈચ્છું છું. અદાણી ગ્રુપના ચેરમેન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બેઠક યોજ્યા બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપે ભારતના તેલંગાણામાં રાજ્યની સરકાર સાથે મળીને અનેક ક્ષેત્રોમાં 12,400 કરોડ કરતા વધુના રોકાણ માટે 4 કરાર કર્યા છે. ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડી દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ખાતે પણ એક બેઠક યોજી અને તેમાં જેણે રાજ્યમાં મોટા રોકાણનો માર્ગ મોકળો કર્યો હતો. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં ₹12,400 કરોડની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે MOU પણ કરવામાં આવ્યા હતા અને જેનો વિનિમય જોવા મળ્યું હતું.
અદાણી ગ્રીન એનર્જી તેલંગાણામાં 1350 મેગાવોટની ક્ષમતા ધરાવતા 2 પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટમાં ₹5000 કરોડનું ઇન્જેક્શન કરવા તૈયાર છે. ત્યારે જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વિરમગામમાં આવેલ ટ્રસ્ટની હોસ્પિટલમાં આંખની સારવાર લઈ રહેલા 17 જેટલા દર્દીઓને વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો હતો, જેના કારણે 5 જેટલા દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે 17માંથી એક પણ વ્યક્તિ એવી નથી જેની દ્રષ્ટિહીન થઈ હોય, પણ છતાં તેવું ધ્યાનમાં આવ્યું છે ને ત્યારે તમામ રિપોર્ટ્સ પણ નીકાળવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. અને જેથી ખબર પડી શકે છે કે હોસ્પિટલની ભૂલ છે કે પછી કોઈ દવામાં ખામી હોય, પરંતુ જે પણ વ્યક્તિની ભૂલ હશે તેના ઉપર ચોક્કસથી યોગ્ય પગલાં લેવામાં આવશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો કે તેમને રૂબરૂ બધાની મુલાકાત લીધી છે, બધાની ખબર અંતર પૂછી છે, તમામ ડોક્ટરો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને જે પ્રકારે આંખની સારવાર લઈ રહેલા 17 જેટલા લોકો છે તેમને વિઝિબિલિટીનો પ્રોબ્લેમ થયો હતો ને જેના કારણે 5 જેટલા દર્દીઓને અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે 17માંથી એક પણ વ્યક્તિ એવી નથી કે જેની દ્રષ્ટિહીન થઈ હોય, અને ત્યારે છતાં પણ બધાના રિપોર્ટ્સ તમામ નીકાળવા માટે કોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે. અને જેથી જ ખબર પડશે કે આ ભૂલ જે હોસ્પિટલ છે તેની છે કે કોઈ દવામાં ખામી હતી, અને જેની પણ જે પણ વ્યક્તિની ભૂલ હશે તેના પર ચોક્કસથી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ચોક્કસથી કડક પગલાં પણ ભરવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. જામનગર શહેરની મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. જામનગર શહેરના પંજાબ નેશનલ બેંકમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગનગરમાં આવેલ પંજાબ નેશનલ બેંકમાં મોડી રાત્રે તસ્કરે તાળા તોડવાનો પ્રયત્ન કર્યો હતો. 13 જાન્યુઆરીની રાતનો આ બનાવ છે, જ્યારે ચોરે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે આ પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો હતો. સમગ્ર ઘટના પંજાબ નેશનલ બેંકની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીટીસી ડિવિઝન પોલીસને પણ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી અને ત્યારે તરત જ કાર્યવાહીની પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકમાં જ પોલીસે ચોરની ધરપકડ કરી લીધી છે. અને જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ એ જ ચોર છે જેને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારે જામનગર શહેરની આ અપડેટ છે કે જ્યાં જામનગરની પંજાબ નેશનલ બેંકમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેંકમાં 2 દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલિયા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે. અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે, ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક, એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા, પરંતુ તેને કોઈ વસ્તુ કે કોઈ કેશ અને હાજર મળી આવેલ ન હોય, જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો. અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. ના, હાલ એ બાબતની તપાસ ચાલુ છે. જે આરોપી છે તે હાલ BA નો અભ્યાસ કરે છે કોલેજમાં, અને તે પોતાની સાયકલ પર જ તે રાતના 2 થી 2:30 વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી 1-2 વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે, જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું. અયોધ્યામાં તારીખ 12ના રોજ ભગવાન રામ મંદિરમાં જ્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવની વૈવિધ્ય પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં ભગવાન રામની જે નાની બાળાઓ છે તેમને રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના વેશભૂષામાં નગરચર્યાએ તેઓ નીકળ્યા હતા. સમગ્ર શહેર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યા હતા અને ત્યારે આ સમાચાર મળતાની સાથે જ અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે અને તેવા જ ભાવથી વેરાવળના શહેરીજનોએ, વેપારીઓ અને શ્રદ્ધાળુ લોકોએ શહેરના માર્ગોની સાફ સફાઈ કરી, રસ્તા ઉપર રંગોળી બનાવી અને રસ્તાની બંને બાજુ બેનરો લગાવ્યા, જેમાં ભગવાન રામના જન્મથી લઈ અયોધ્યાના રાજા તેઓ બન્યા ત્યાં સુધીના દર્શનીય ઝાંખીઓ પણ તેમાં જોવા મળે છે. નાની બાળાઓ જે રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી બન્યા હતા તેઓના હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રાનો પ્રારંભ ઢોલ, શરણાઈ સાથે જ જય જય શ્રી રામના નાદ સાથે કરવામાં આવ્યો હતો. જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યારે અયોધ્યામાં જ્યારે તારીખ 22ના રોજ ભગવાન રામના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ને ત્યારે સમગ્ર દેશભરમાં રામલલાના મહોત્સવની પણ હાલ ભારે ઉમળકો જોવા મળી રહ્યો છે અને ત્યારે બાળાઓ રામ, સીતા અને તેમજ લક્ષ્મણજીના વેશભૂષામાં રહીને નગરચર્યાએ નીકળ્યા હતા. હું ડૉક્ટર રાજેશ્વરી મૈયા, સોમનાથ શિવલા મંદિર પાસે મારો આશ્રમ છે. ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ. પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે કે બહુ મોટી સિદ્ધિ છે, જેનું આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે. અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદ્ઘાટન થયું છે. 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ. રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે. એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે. રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે. મારું નામ પુનિત પલાણ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, સોમનાથ. આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ. તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે. એના બેનરો લાગેલા છે. એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ, ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. જય શ્રી રામ. તો આપણો ગુજરાત કાર્યક્રમના મહત્વના સમાચારમાં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.